26 જાન્યુઆરી ભારતના ઇતિહાસનો એક ગૌરવભર્યો દિવસ છે. આ દિવસે આપણે સૌ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતે પોતાનું સંવિધાન અમલમાં મૂક્યું અને એક સંપૂર્ણ સ્વતંત્ર, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ બન્યું. આ સંવિધાન ભારતના નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના અધિકારો આપે છે. ભારતનું સંવિધાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ તૈયાર થયું. આ સંવિધાન આપણને મત આપવાનો અધિકાર આપે છે અને આપણને દેશના વિકાસમાં ભાગીદાર બનાવે છે. આ દિવસે નવી દિલ્હીમાં ભવ્ય પરેડ યોજાય છે, જેમાં ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા, સૈન્ય શક્તિ અને એકતા દર્શાવવામાં આવે છે. તિરંગો ગર્વથી લહેરાય છે અને સમગ્ર દેશ રાષ્ટ્રગીત સાથે એક સ્વરમાં જોડાય છે. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે માત્ર અધિકારો નહીં, પરંતુ ફરજો પણ એટલી જ મહત્વની છે. દેશની પ્રગતિ માટે સચ્ચાઈ, શિસ્ત અને એકતાથી કામ કરવું એ આપણી જવાબદારી છે. આવો, આપણે સૌ મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણા દેશનું ગૌરવ જાળવીશું અને ભારતને મજબૂત તથા વિકસિત બનાવશું. જય હિન્દ, વંદે માતરમ.